આગ ઝરતી ગરમીની અસર પડી ચૂંટણીના પ્રચાર પર। મહાનગરોમાં આકરા તાપને કારણે બપોરના સમયે ચૂંટણી પ્રચાર ધીમો પડી ગયો છે। ક્યાંક કાર્યાલયો સુમસામ છે તો ક્યાંક ગરમીને કારણે પ્રચારની રણનીતિ બદલાઈ। કેટલાક ઠેકાણે ઉમેદવારો બપોરે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે। તો ગરમી જે રીતે વધી રહી છે એને જોતા ચૂંટણી પ્રચાર પણ ધીમો પડી ગયો છે। મહાનગરોમાં આકરા તાપને કારણે બપોરના સમયે જે કાર્યકરો છે, જે પ્રચારમાં નીકળે છે, ઉમેદવારો છે, એ ક્યાંક આરામ કરી રહ્યા છે અને ક્યાંક કાર્યાલયો સુમસામ છે, ક્યાંક ગરમીને કારણે પ્રચારની રણનીતિ બદલાઈ છે। કેટલાક ઠેકાણે સોશિયલ મીડિયાનો સહારો લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો આપણી સાથે સુરતથી ધનરાજ લાઈવ જોડાઈ ગયા છે, કુશાંક સોની અમદાવાદથી અને ગાંધીનગરથી કલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ધનરાજ જોડે જઈએ। ધનરાજ, સુરતમાં શું સ્થિતિ છે? કારણ કે પ્રચાર સુરતમાં ખૂબ જોરશોરથી થતો હોય છે, પણ ગરમી એવી છે કે અત્યારે કાર્યકરો હોય કે ઉમેદવારો હોય લગભગ કાર્યાલયની બહાર પણ નહીં નીકળતા હોય। શું સ્થિતિ છે? જે બિલકુલ ગરમીની સીધી અસર છે એ પ્રચાર ઉપર જોવા મળી રહી છે। રસ્તાઓ તમે જોઈ શકો છો, આ પ્રમાણે એકલ દોકલ વાહનો છે એ જતા જોવા મળતા હોય છે, પરંતુ બરાબર ચૂંટણી કાર્યાલય પર પહોંચીએ તો આ ભાજપનું ચૂંટણી કાર્યાલય છે। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર 22 મધ્યસ્થ કાર્યાલય છે અને આ મધ્યસ્થ કાર્યાલયની અંદર જે પ્રમાણે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અંદરના દ્રશ્યો પણ બતાવીશું। સવારની પોરમાં 9:30 કલાકે પ્રચાર પ્રસાર અર્થે આ કાર્યકર્તાઓ નીકળી પડતા હોય છે ઉમેદવારો સાથે, પરંતુ બપોરના સમયે તેઓ આવી જતા હોય છે ફરીથી મધ્યસ્થ કાર્યાલય ઉપર। ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો। બપોરે જ્યારે કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લેતા હોય છે। જોકે કેટલાક સ્થળે કાર્યાલયો ખાલી જણાઈ રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 22 ભાજપ કાર્યાલય ખાતે રણનીતિ બદલવામાં આવી છે। આ રીતે બપોરનો સમયગાળો હોય છે તેનો સદુપયોગ છે એ કરવામાં આવી રહ્યો છે પ્રચાર પ્રસાર અર્થે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, ઉમેદવાર છે હિમાંશુ રાવલજી છે, તેઓ ઉમેદવારોને કોલ કરી રહ્યા છે। જી જી, આભાર। હિમાંશુભાઈ, કઈ રીતે બપોરની કાળઝાળ ગરમીના સમયે સદુપયોગ કરો છો? પ્રચાર પ્રસાર કઈ રીતે કરતા હો છો અને બપોરના સમયે કેમ શાંત પડી જાય છે? રોજ પ્રચારમાં સવાર સાંજ અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। સવારે 9થી લઈને 12, 12:30 સુધી પ્રચાર કરીએ છીએ અને પછી બપોરનો જે સમય છે એની અંદર અમે બધાને ટેલિફોનિક સંપર્ક કરતા હોઈએ છીએ, સોશિયલ મીડિયાથી સંપર્ક કરતા હોઈએ છીએ અને બધાને 1 to 1 કોલ કરીને અમે મતદાનની અપીલ કરવા માટે ફોન કરતા હોઈએ છીએ। કાળઝાળ ગરમીને લઈને કઈ રીતનું પ્લાનિંગ થતું હોય છે? સવારે કેટલું વહેલું અને સાંજે કઈ રીતનું પ્રચાર? સવારે 9 વાગ્યાથી અમે પ્રચાર અમારો સ્ટાર્ટ કરીએ છીએ। સવારે 9થી પહેલાં અમે 1:30-2 વાગ્યા સુધી કરતા, પણ છેલ્લા 3-4 દિવસથી ગરમી જે વધી રહી તો અમે 12-12:30 પ્રચાર પૂરો કરીએ છીએ। જમીને પછી આમ બેઠા અહીંયાથી અમે બધાને કોલ કરીને તમામ કાર્યકર્તાઓ, અમે ઓછામાં ઓછા 30થી 40 કાર્યકર્તાઓની ટીમ કાયમ બેસીને રોજ પોતાના વિસ્તારના અલગ અલગ બૂથના લોકોને સંપર્ક કરે છે, સોસાયટીના પ્રમુખને ફોન કરે છે, સેક્રેટરીને ફોન કરે છે કે મતદાન જાગૃતિ લાવવા માટે બીજું વધુ શું કરી શકાય। અમે ફોન કરીને એમને મત કરવાની અને કરાવવાની બંને અપીલ કરતા હોઈએ છીએ। બિલકુલ જોઈ શકાય છે કાર્યાલયો કેટલાક સ્થળો પર ખાલી હશે, પરંતુ સુરતમાં કાર્યાલયો ખાલી નથી, પરંતુ પ્રચારની રણનીતિ છે બદલાઈ છે। સવારની પોરમાં ઠંડક હોય છે ત્યારે પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે। કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ કાર્યાલય પર આવી જવામાં આવે છે અને ત્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાય છે અને ફરીથી ગરમી જેવી થોડીક ઠંડક આવે એટલે ફરીથી પ્રચારનો શરૂઆત કરી દેવામાં આવે છે। જી આભાર ધનરાજ વિગતો આપવા માટે। નમસ્કાર, હું હિમાંશુ રાવલજી, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વોર્ડ નંબર 22માંથી આપની સાથે વાત કરી રહ્યો છું। ઓકે, આવનારું ઇલેક્શન 26 તારીખે રવિવારના રોજ હોય, સવારે 7 થી 6નો સમય છે। તમે અને તમારી સોસાયટીના સર્વે સભ્યો એમાં ભારી સંખ્યામાં તમે મતદાન કરો એવી જ તમારી પાસે અપીલ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને આપ ભારી બહુમતથી જીતાડો એવી આપની પાસે અમને અપેક્ષા છે। અમારો મતદાર ક્રમાંક 4, 8, 10 અને 11 છે। આ 4 બટનને મત આપી અને પીળું બટન રજીસ્ટર કરાવીને આપ આપનો મત રજીસ્ટર કરી શકો છો। આપને આ જ પ્રકારના સહકારની અમને તમારી પાસે અપેક્ષા છે। આભાર।